હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? આપણે પણ મજામાં જ છીએ. તો આપણે આજે ફરી ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે, એ પણ રિયાબેનને. તો આપણે રિયાબેનને ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે ને. આજે મારી પાસે નાનું બચ્ચા પાર્ટી નથી, ઓનલી ફોર 2 છોકરીઓ છે મારા પાસે. તો આપણે રિયાબેનને ટોલા કાઢવા મંડી પડ્યા છે અને મારી ભાણીબા છે એ મારો વિડીયો ઉતારતી છે, કારણ કે એમને બધું ગમે એવું અને એ મારા જોડે હોય ને. આજે અમારા બચ્ચા પાર્ટી નાની છે, એ સૂઈ ગઈ છે એટલે એટલી મજા આવે છે. બાકી એનો એટલો અવાજ હોય ને કે મને આટલો ફોન એ ના લેવા દે, આમ બધા જોડેથી ફોન ખૂંચવતો હોય એટલા માટે. પણ આપણે ફાઇનલી આજે સૂઈ ગયો છે એટલે આપણે બેસી ગયા છે ને. આજે વરસાદ પણ છે થોડો થોડો, એટલે આપણે ચાલુ કરી દીધું છે આપણે ટોલા કાઢવાનું. આપણે ફ્રી બેઠા હતા ને આજે સ્કૂલમાં પણ રજા હતી એ લોકોને, એટલે આપણે ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે ગાઈસ. તો આપણે રિયાબેનને ફાઇનલી એને 2 ચોટલા વાળેલા હતા. તો આપણે સ્કૂલમાં રજા નથી, સન્ડેનો દિવસ હતો. તો એ સેટરડે, સોરી યાર, બોલવામાં મિસ્ટેક થાય છે મારાથી. આજે સેટરડે હતો ને, તો એ લોકો 11 વાગે છૂટીને આવી ગયા. આપણે ગામડામાં રહેતા હોય એટલે ગામડામાં બધા ભણતા હોય પ્રાથમિક શાળામાં, તે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ના જાય. તો આપણે બેસી ગયા છીએ, છૂટીને એ લોકો આવી ગયા એટલે મારી ઘેર આવી ગઈ રિયા. એટલે મને કહેવા માંડે કે ફોઈ મારા ટોલા કાઢા છે, જુવા કાઢ, મારા થોડું સારું થાય છે માથામાં, તો મને હલકું લાગે છે, તું કાઢી આપ મને. એટલે આપણે બેસી ગયા. તો 2 ચોટલા વાળેલા હતા તો આપણે એને કાઢીએ છીએ ટોલા. 2 ચોટલા છોડી નાખ્યા, રીબીનવાળા હતા તો, અને આપણે મંડી પડ્યા ટોલા કાઢવા માટે. તો તમે ફાઇનલી ગાઈ જોઈ શકો છો ને. આપણે એના માથામાં ટોલા તો નથી, શેમ્પૂથી માથું ધોઈ નાખ્યું છે એટલા માટે. તો આપણે એના માથામાં ટોલા નથી પણ લીખો છે. તો આપણે જે લીખો બધી ભરેલી છે તો આપણે લીખોને કાઢવાની છે, અને લીખો મેં કાઢું છું. તમે કઈ રીતે મેં વાળમાં ખેંચીને કાઢું છું ને તમે જોઈ શકશો, કારણ કે આ રીતે મેં લીખો જે વાળમાંથી કંઈક કરીને ખેંચું છું, એવી રીતે કોને કાઢતા આવડે છે એ લોકો મને કોમેન્ટ કરીને કહેજો. અને હું માથામાં પણ 2 હાથ વડે આમ મારું છું લીખો, એ રીતે પણ કોને મારતા આવડે છે. અને મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો. અને સોરી સંધ્યા દીદી, તમે મને કહો છો ને કે તમારા ભાભી પાસે જોવડાવો ને એક વખત, તો ટ્રાય કરીશું. આ સન્ડેના પાક્કું જોઉં, આ સન્ડે મારા ભાભી ફ્રી હશે તો પાક્કું ચોક્કસથી હું મારી ભાણીબાના માથામાં જ કરાવીશ. મારું માથું નહીં જોવે, કારણ કે હું મોટી છું, મારા ભાભીથી હું મોટી છું, એટલે મારા માથામાં નહીં જોઈ શકે. તો હું મારા ભાણીબાના માથામાં કાં તો મારી ભત્રીજીના માથામાં ટોલા કાઢશે એ, અને હું તમને બતાડીશ મારા ભાભીનો વિડીયો, કારણ કે મારા ભાભી કઈ રીતે ટોલા કાઢે છે ને એ તમને હું બતાવીશ, એટલે તમને ખબર પડી જશે. કારણ કે હું આમ ટ્રાય કરું છું પણ સેટ નથી થતું. પણ આ સન્ડેનો પાક્કો આપણે ટ્રાય પૂરેપૂરો રહેશે ને મારા સંધ્યા દીદી માટે ખાસ પૂરેપૂરો ટ્રાય કરીશ. બને ત્યાં સુધી વિડીયો બનાવવાનું કોશિશ કરીશ મારા ભાભી જોડે. ઓકે, થેન્ક યુ સંધ્યા દીદી, તમારી કમેન્ટ છે મેં જોઈ છે, પણ તમને મેં રિપ્લે નહીં આપ્યો એ માટે સોરી. પણ આ વિડીયો છે તો આપણે બસ વધુમાં વધુ મને આ જે રીતે તમે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો, અને બને એટલો શેર પણ કરજો. બસ તમારો આવો મારા પર પ્રેમ બન્યો રહે, મેં આશા રાખું છું. મને ખૂબ ગમે છે તમારા લોકોની કોમેન્ટ આવે છે કે તમે દીદી આવા વિડીયો બનાવો, તો મને ખૂબ ગમે છે. એટલા માટે મને વિડીયો બનાવવાનું પણ ગમે છે, એટલા માટે હું બનાવું છું. ને ખાસ મોસ્ટ ઓફલી બધા આવા વિડીયો તો નથી જ બનાવતા. બધા તમને ખબર જ હશે, તમે સોશિયલ મીડિયા જોતા હશો એટલે કેવા કપડાં પહેરીને બનાવશે, કેવું બનાવશે. આપણે હા બનાવીએ છીએ, આપણે બનાવીએ છીએ, નથી. હું શોર્ટ વિડીયો સોંગ પર બનાવું છું આ છે, પણ લોંગ વિડીયો મોસ્ટ ઓફલી મારા ગમે એવા તો નહીં જ હોય. બધા ગમે એવું બોલે, અમુકની ગાળો હોય, આ તે ઠીકણું ફલાણું બધું હોય છે, પણ આપણું નહીં હોય, ગાળો બાળો નથી હોતી. હું બનાવું તો મારી રેસીપીનો વિડીયો હશે, કાં તો આ ટોલાનો વિડીયો હશે, કાં તો મારા આમ કેવું વાળાનો કે ગમે એનો વિડીયો હશે, કાં તો અમારે આ છોકરીઓ સ્કૂલની છે એ છોકરીઓ ડાન્સ કરતી હોય એવો વિડીયો હશે લાંબા વિડીયોમાં. તો બાકી આપણે બીજું આવડું બધું એ આપણને ના શોભે. અને આપણા ગામડામાં રહીએ, આપણે ગામડાની રીતે રહું છું, એટલે હું આ ટોલા પણ જુઓ તમે જોઈ શકો, મારું બેકગ્રાઉન્ડ પણ જોઈ શકો કે આપણા ગામડાનું લોકેશન છે આખું, અને આપણે ગામડાની રીતે જ રહીએ છીએ ને ગામડા જેવું જ વર્તન છે આપણું. અને આપણે એકદમ નિખાલસ માણસ છે, આપણને કોઈ એમ તમે મને ગમે એવી ગણતા હોય, હું લાગણીશીલ માણસ છું ભાઈ. તો હું બધા સાથે વ્યવસ્થિત જ વાત કરું. આપણને ગાળો બોલતા નથી આવડતું, મને ગાળ બોલતા નથી જ આવડતું. અને મને કોઈ ખરાબ કમેન્ટ કરે ને એ પણ નથી પસંદ. ખરાબ કમેન્ટ કરે અને હું બ્લોક જ કરી નાખું છું, કારણ કે મારે ખરાબ કમેન્ટવાળાની જરૂર નથી.
જો મને જે પ્રેમથી મસ્ત કમેન્ટ કરે છે એવા લોકોની મારે જરૂર છે ને એવા લોકોને મારે સપોર્ટની જરૂર છે. બાકી ખરાબ કમેન્ટ કરે એવા લોકોની મારે સપોર્ટની પણ જરૂર નથી. અને હાલ જે લોકો મને સપોર્ટ કરી રહ્યા છે ને બહુ પ્રેમથી દીદી દીદી કરીને કમેન્ટ કરે છે ને એ લોકો માટે મેં તો ધન્યવાદ માનું છું. મારો દિલથી ખૂબ ખૂબ આભાર. તમને બધાને બહુ બધું થેન્ક યુ છે. બસ તો આપણે મારી જે કહેવાની વાત હતી મેં તમને કહી દીધી. બાકી આપણે તો આ ગામડાની રીતે રહીએ છીએ અને ગામડામાં રહેવાનું કોને કોને ગમે છે એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કહેજો. આપણે રહીએ છીએ ગામડામાં અને મને ગામડામાં બહુ મજા આવે છે. સિટી કરતાં મને ગામડાની હવા પાણી બધી રીતે જ ગમે અને બહુ મજા આવે છે. ગામડામાં તમે જે રહેતા હશે એમને તો ખબર જ હશે, પણ જે સિટીમાં રહેતા હોય એમને બી ગામડામાં જવાની મજા જ આવતી હોય છે. બાકી તો આપણને તો ફાવે જ છે ને. તો આપણે રિયાબેનને જો તમે આટલી મારી વાતોમાં તમે જોયો જ હશે વિડીયોમાં મેં લીખો કઈ રીતે જે એને એટલી ભરાવદાર લીખો છે તો એને મેં આખી ભરાવદાર લીખો અને મેં કઈ રીતે એક વાળમાંથી ખેંચીને કાઢું છું ને તો જોઈ જશે તમે અને જોતા રહેજો. હું છેક સુધીની રીતે લીખો જ કાઢું છું કારણ કે એને શેમ્પૂ એક યુઝ કર્યું છે તો ટોલા બધા મરી ગયા છે અને નીકળી ગયા છે. હવે એના માથામાં ખાલી ભરેલી લીખો જ રહી છે. તો એ લીખોને તમે જો કે હું કઈ રીતે ખેંચીને બહાર કાઢું છું. અને આમ તમે મારો ને ફોડો ને એટલે અવાજ બી એનો પટ્ટ દઈને જ અવાજ આવે છે. એટલી ભરાવદાર લીખો છે. તો અમારે ફાઇનલી રિયાબેનનું માથું એકદમ ચોખ્ખું થવા માંડ્યું છે. ખાલી બસ હમણાં લીખો છે ને આ લીખોને આપણે રવા દઈએ માથામાં તો ફરી ટોલા થઈ જાય. એટલા માટે મારા ભાણીબાના માથામાં મને એક ટોલા મળે છે. એને બી હમણાં ભરાવદાર લીખો થઈ ગઈ છે પણ એને બી હવે સન્ડેના દિવસે મારા ભાભી જોશે અને હું વિડીયો બનાવીશ એટલે તમને બતાડીશ. કારણ કે એને લાંબા વાળ ને એને બી અમારે શેમ્પૂનો યુઝ કરવો જ પડશે. બહુ હેર લોંગ બહુ છે ને એટલા માટે. તો આપણે રિયાબેનને આ રીતે હું લીખો કાઢું છું. જુઓ આમ એટલી લીખો ભરાવદાર છે ને આમ તમે ફોડો ને એટલે પટ્ટ દઈને અવાજ આવે. હા મને જો ટોલા જોવાનું મને બહુ ગમે હો ભાઈ. તો આ મારી જેમ ટોલા કોણ ઘરે જોતા છે મને ખાસ કમેન્ટ કરીને કે જે પણ દીદી જોતા હોય જેના ઘરમાં છોકરી હશે કોઈને માથામાં મોસ્ટ ઓફલી બધા હમણાં તો કેમિકલ વસ્તુ યુઝ કરતા જ હોય એટલે ટોલા બી નહીં પડતા. પણ ગામડામાં તો કેવું થોડીક નિષ્કાળજી બી કહેવાય. વરસાદના પાણીમાં પલળી જાય કામમાં માથું આમ ધોવે તો ખરા તે હેર વોશ તો કરતા જ હોય પણ આમ ભીનું માથું આપણે એમ ચોટલો પાડી દઈએ એના હિસાબે બી આપણા માથામાં જુઓ પડી જાય છે. કારણ કે એને એકદમ અને ગામડામાં થોડી માઓ તો કેવું ખેતરમાં કામે જતી રહે એટલે આમ છોકરું કેવું પોતાની રીતે પણ ચોટલો વાળીને જતું રહેતું હોય છે આમ તેમ એવું હોય એટલે થોડીક નિષ્કાળજી એટલે પડી જાય ને બેનપણીઓ ભેગી રમતી હોય કોકના માથામાં હોય તો એના માથામાંથી કાંસકા એકબીજાને એવા યુઝ કરો તોય આવી જાય. એટલા માટે બીજું કંઈ નથી. તો ફાઇનલી ગઈ જુઓ તમે મેં આ રીતે બધા લીખો એની રિયાની હતી એક કરીને એક વાળ ખેંચવો પડે ને તો એને વાળ બહુ ખેંચાય બિચારીને. એટલા માટે આપણે આમ વ્યવસ્થિત ખેંચવું પડે જેથી વાળના હાથમાં આવી જાય પ્લસ એને ખેંચાય નહીં એટલું ધ્યાન રાખીને આપણે કરવું પડે. એટલી લીખો એ રીતે કાઢવું પડે છે. અમારી રિયાબેન જુઓ ડોક્યું રમવા માંડ્યા છે. નવરાત્રિમાં પહેરવાનું એ લોકોએ આમે ઉપર 2 3 4 જણ ભેગા થઈ જાય એટલે આવું બધું રમતા હોય એટલે એમને મજા આવતી હોય. તો ફાઇનલી ગાઈઝ આપણો વિડીયો આપણે અહીં હવે પૂરો કરીશું. આપણે ટોલા કાઢવાનું અહીંયા લીખો કાઢવાનું પૂરું કરીએ છીએ. મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વધુમાં વધુ શેર કરજો. અને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો ખાસ. ઓકે બધાને જય માતાજી અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. બધાને બાય જય માતાજી.